નબળા વૈશ્વિક સંકેતો, બજાર પર ભારે. નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઘટીને 22,600ની નીચે. બેંક નિફ્ટીમાં 600 પોઈન્ટથી વધુનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં જોરદાર વેચવાલી યથાવત. ઇન્ડિયા વિક્સ 3% વધ્યો. આઈટી સેક્ટરમાં આવી સૌથી વધુ વેચવાલી. ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો. આઈટીમાં એલટીટીએસ 5% ઘટ્યો. ફ્યુચર્સમાં ટોચનો લૂઝર. આ સાથે જ કોફોર્જ, પરસિસ્ટન્ટ પણ 3થી 4% ઘટ્યા. જ્યારે એનર્જી અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ દબાણ, પરંતુ ફાર્મા અને ઓટો શેર્સમાં હળવી ખરીદી. ઝોમેટો, ઝિયો ફાઇનાન્શિયલ્સની નિફ્ટીમાં 50માં થશે એન્ટ્રી. ત્યાં જ બીપીસીએલ અને બ્રિટાનિયા થશે બહાર. તો બજાજ હાઉસિંગ, ઇન્ડિયન હોટેલ્સ, સ્વિગી, યુન્ડાઈ અને સીજી પાવરને નિફ્ટી 100માં મળશે જગ્યા. તમામ બદલાવ 28 માર્ચથી થશે લાગુ. એફટીએસસી ઇન્ડિયામાં 14 નવા શેર્સને મળી જગ્યા. બીએસસી, સીડીએસએલ, ઇન્ડસઇન્ડ બેંક, નાલ્કો અને બીજી કંપનીઓ થઈ એડ. ઇન્ડેક્સની 6 માસિક સમીક્ષામાં લેવાયો નિર્ણય. નવા બદલાવ 21 માર્ચથી થશે લાગુ. અને બેન્કિંગ સિસ્ટમમાં નાણાંની અછત દૂર કરવા માટે આરબીઆઈનું મોટું એક્શન. આરબીઆઈએ શુક્રવારે કરશે હાલ સુધીનું સૌથી મોટું $10 અબજ ફોરેક્સ સ્વેપ એક્શન. બેન્કિંગ અને એનબીએફસીસ પર રહેશે ફોકસ. ફેડરલ બેંકનો 3 વર્ષનો ગ્રોથ રોડમેપ બજારને ગમ્યો. નબળા બજારમાં પણ શેર લગભગ 1% વધ્યો. જ્યારે સીડીએમઓ સેગમેન્ટમાં પ્રવેશથી ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં પણ તેજી. શેર લગભગ 2% વધ્યો. પીએમ મોદી ભોપાલમાં આજે કરશે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન. સવારે 10 વાગે શરૂ થશે કાર્યક્રમ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ હશે હાજર. 60 દેશોના રોકાણકારો હશે સામેલ.